સ્વરૂપજી ઠાકોરના નિવાસસ્થાને છીએ। ત્યાં તેમના પરિવારજનોના આશીર્વાદ સ્વરૂપજી ઠાકોર જે છે તે લેતા નજરે પડી રહ્યા છે। તેમના પરિવારજનો જે છે તેમની સાથે જોવા મળી રહ્યા છે। તેમને તિલક કરવામાં આવ્યું, તેમણે મંદિર એમના ઘરમાં જે છે ત્યાં તેમણે પૂજન અર્ચન કર્યું। હવે સીધા તેઓ મતદાન કરવા જઈ રહ્યા છે। સીધી તેમની સાથે વાત કરીશું। સ્વરૂપજી, આજે ખરાખરીનો જંગ અને આજે આ મતદાનનો દિવસ, શું કહેશો? તો આજે નવા વર્ષની અંદર નવી દિવાળીનો ઉત્સવ મનાવીએ એ રીતે આજે અઢારે આલમ સાથે મળી કમળના નિશાન ઉપર વોટ આપી અને નવી દિવાળીનો ઉત્સવ 23 તારીખ મનાવીએ એ રીતે અમે આજે તૈયારી સાથે આજે મતદાનનો દિવસ છે અને મતદાન કરવા જઈ રહ્યા છીએ। મા બાપના કુળદેવીના આશીર્વાદ લીધા, મા બાપના આશીર્વાદ લીધા અને ગૌ માતાના આશીર્વાદ લઈ અને અમે મતદાન કરવા જઈશું। 10 લોકો આમ જોવા જઈએ તો મેદાને છે, તેમાંથી એવું કહેવાય છે કે ત્રિપાંખીયો જંગ છે, એને કેવી રીતે જોઈ રહ્યા છો? ત્રિપાંખીયો જંગ છે, પણ લોકોનો મિજાજ છે એ મિજાજ ચાલુ સરકાર હોય અને જેને વિકાસ જોતો હોય અને અમારા અઢારે આલમને અહીં વિકાસ જોઈએ છે, એટલે વિકાસ માટે અઢારે આલમ કમળને વોટ આપી જીતાડવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને ખૂબ જ મતદાન કરશે એવો મને સંપૂર્ણ ભરોસો છે અને વિશ્વાસ પણ છે। આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે। અપક્ષ જે છે તે આખી ગેમ બગાડે એવું લાગે છે, કારણ કે આક્ષેપો આ પ્રકારના સમગ્ર ચૂંટણીની અંદર જોવા મળતા હોય છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે દર્શન કરી રહ્યા છે, અપક્ષ આ ગેમ આખી બગાડશે એવું લાગે છે? નહીં, એવું કંઈ છે નહીં। મતદારોનો મિજાજ છે અને મતદારો જ્યારે ચાલુ સરકાર હોય અને ચાલુ સરકારની અંદર જે કામો થતા હોય, વિકાસના કામો થતા હોય, છેલ્લા 7 વર્ષથી વિકાસના કામો થયા નથી, એટલે મતદારોનો જ મિજાજ છે કે આ વખતે અમારે કમળ જીતાડી અને જે અધૂરા કામ છે અધૂરા કામોને અમારે આગળ વેગવંતા કરવા છે, એના માટે ખૂબ મતદાર અને વાલા મારા ભાઈ બહેનો તમામે તમામ આતુર છે કે આ વખતે અમારે કમળને જીતાડવું છે। જ્ઞાનીબેન ઠાકોર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યા છે કે વાવ બેઠકમાં કોંગ્રેસ જીતશે, તમે શું માનો છો? જો દરેક વ્યક્તિ જે પણ ઉમેદવાર હોય સ્વાભાવિક છે કે એમને હોય કે અમે જીતીએ, પણ અઢારે આલમ આ વખતે કમળને જીતાડવા માટે આતુર છે અને વિકાસ આગળ વધારવા માટે આતુર છે, એટલે લોકો કમળને જ વોટ આપશે। કેટલી લીડથી જીતવાની આશા સેવી રહ્યા છો તમે? એ તમે 23 તારીખે જોજો, ઘણી બહુ લીડથી લોકો વોટ આપવાના છે અને બહુ લીડથી જીતાડશે। અગાઉ આપણે હાર્યા હતા, હવે આ પેટા ચૂંટણી લડી રહ્યા છો, લોકોનું જન સમર્થન મળશે કેમ? પહેલાં અમે એકદમ નવો ચહેરો હતો અને નવા ચહેરાના લીધે અમે દરેક કાર્યકર્તાઓ સુધી પહોંચી નહોતા શક્યા, એના લીધે અમે થોડા જ મતોથી હાર્યા હતા, પણ આ વખતે લોકોના આશીર્વાદ છે, લોકો આશીર્વાદ આપી રહ્યા છે। સ્વયંભૂ ગામે ગામ અમે પ્રવાસ કર્યો, ગામે ગામ અમને સ્વાગત કર્યું, અમને આશીર્વાદ પણ આપ્યા। એ આશીર્વાદ થકી જ અમારું આ કમળ જીતશે એ 100% વિશ્વાસ છે। અત્યારે કોંગ્રેસના જે ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત છે તે આપણી જોડે છે, સીધી જ વાત કરીશું ગુલાબસિંહ જોડે। ગુલાબસિંહ, આજે આપણે ધરણીધર ધામના જે દર્શન કર્યા છે અને શું કહેશો મતદારોને? આજે હું આ વિસ્તારમાં ધારાસભ્ય ચૂંટણી લડી રહ્યો છું, ત્યારે ધરણીધર ભગવાનના દર્શન કરવા આવ્યો છું, આશીર્વાદ લેવા આવ્યો છું અને આજે 15-16 દિવસ આ વિસ્તારના લોકોના આશીર્વાદ લીધા છે। આજે મતદાન છે અને મંદિરમાં શીશ ઝુકાવી અને લોકોને અપીલ કરું છું કે આપણું મતદાન કરવા જાઓ। ત્રિપાંખીયો જંગ છે, શું કહેશો? આ વખતે ભાજપ સાથે સાથે અપક્ષ પણ આપની સામે છે। કોઈ અમારા જંગ જ નથી, આ વખતે એક તરફી માહોલ છે અને એક તરફી કોંગ્રેસ પાર્ટીને જીતવાની છે। બીજી મહત્વની વાત કરવામાં આવે તો થરાદમાં શંકરભાઈ સામે આપ થોડા મત માટે રહી ગયા હતા, જે કચાસ હતી આ કચાસ પૂરી થઈ છે આ વખતે? 100% આ ચૂંટણીની અંદર સારામાં સારું આયોજન હતું, મેનેજમેન્ટ હતું અને મતદાન પણ પૂરું કરવાનો અમારો પ્રયત્ન છે। આખું તંત્ર આ ચૂંટણી મને હરાવવા માટે છે, પણ લોકોના ભગવાનના આશીર્વાદ છે, ત્યારે સારા વોટથી વિધાનસભામાં હંમેશા કોંગ્રેસ આગળ રહેતું હોય છે, આ વખતે જે છે તે ભાજપને લોકસભામાં વધુ મતો મળ્યા હતા આપના વિસ્તારમાંથી, શું કહેશો? દરેક ચૂંટણીના સમીકરણો અલગ છે અને આ ચૂંટણીના પણ સમીકરણો અલગ છે। આ હતા આપણી સાથે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત। તેમનું કહેવું છે કે દરેક ચૂંટણીના સમીકરણો અલગ હોય છે અને તેમને મતદારોને વહેલી સવારથી જ મતદાન કરવા માટે પણ અપીલ કરી છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।